કોઈ કે તારે કોઈ હારવું જોવાનું કેમ હે કાય કાઈ કરી નથી કે મોહન ધરમ કઈ મારવાના હે સિરિયસ વાત ઉપર આવી જાવ મિત્રો એ જે વસ્તુ કરી બહુ ખોટી કરી ધરમ પૂછીને માર્યા હે ધરમ કઈ ધબેરી નો નાખીએ રામ નામના નાટ ઉપર જો એક એકની છાતી નો ચીરી નાખીએ તો હિન્દુ થોડા કહેવાય પેલા મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે તળાવની પારે હવે એમ ન પૂછતા અહીંયા હું ડાયતું હતું મજા આવી આવ્યા લહરોવા તો તરાવે તો રામ રામ જય સિયારામ જય મોહનભાઈ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો ફરી એકવાર આપણે આવી ગયા છીએ પાછા વારી અને અત્યારે શું કરવાને ખબર નહીં વાદવાની છે તો તમે કોઈ તો કઈ વધાવો આવવાને સૌને આપણે જ વાદવાની પણ તમે માહોલ જોઈ લો યાર અંધાર જો અંધાર જોરદાર છે એટલે આપણે ફટાફટ નીર વાદીને ઘેરા પુગારવાની છે અને આપણે હાઈરે કોક બીજું છે તમને દેખાતું છે બેક કેમેરા પાકિસ્તાન મોરો તો મિત્રો પાકિસ્તાનને એકચ્યુઅલીમાં મોરો દઈ દેવાનો છે એની ઓવર એક્ટિંગ આપણને જરાય ગમતી નથી એટલે એકચ્યુઅલીમાં છે ને પાક્કા જીકી બોલાવવાની થાય છે સમજો ને ઓપરેશન સિંદૂર થઈ ગયું હજી થાય ગુડ મોર્નિંગ કેવા ગયા હતા પણ મારા દીકરા ઉતાર્યા બાકી તો કહી દે સમજ્યા નહીં સમજાવું તો ટૂંક સમયમાં હજી સમજી જાઓ વધારે સમજી જાઓ ગાંધી બાપુને એકચ્યુઅલીમાં કહી દો તમારા ચશ્મા કાઢી નાખો તો હવે જે થાય તમે જોઈ નહીં શકો પણ મિત્રો એ બિચારા એના હથિયારો નામાં લઈને આવ્યા હતા આપણે ભારતની સેનાએ મોરો દઈ દીધો બિચારા દીકરા ઉપર કેટલી દયા આવે યાર દયા ખાવાની છે દયા થોડી ખવાય આવે બિચારા મોરો થવા ગયા બોલ ધરમ પૂછીને માર્યા હતા ને ધરમ કઈ મારવાના હે સિરિયસ વાત ઉપર આવી જાવ મિત્રો એ જે વસ્તુ કરી બહુ ખોટી કરી ધરમ પૂછીને માર્યા હે ધરમ કઈ ધબેરી નો નાખીએ રામ નામના નાટ ઉપર જો એક એકની છાતી નો ચીરી નાખીએ તો હિન્દુ થોડા કહેવાય પેલા હવે આ વાત ઉપર જો વાદરા રોવાની તૈયારીમાં છે પાકિસ્તાનને મોરો જો આમ બક્કાલું મોરી ને મોરી નાખે મોરો દઈને ઉપર વરસાદ વરસે તો જ હા બાકી ક્યાં ઘા કરવાનો હોય આપણે પાકિસ્તાનમાં પાકિસ્તાનમાં જમીન અઠળ પાતાળમાં ઘા થઈ જાય બધા આમ લોહી બધાય મે આઈ રે મિક્સ કરી નાખવાના મિશ્રણ કરી નાખવાનું મિશ્રણ આમાં મોરો એટલે તમે ઓઈલું મોરો ન સમજતા મોરો આવી લઉં મથી લઉં મોરો એટલે બક્કાલાની મોરી નાખવાના સમજો ને તો આપણે નિરાયણ ધરી ગઈ છે હવે એ વાદી લઈ પડી ગયા અને આ જોયો બહુ મારી ઓઈ ભાંગી ગઈ ઝાડવા બધા પડી ગયા વાવાઝોડા મમે ઉડી ગયા આવા ન હોય પડી ગઈ તારે કોઈ હારવું જોવાનું પવન ના ઢોકામાં ઉડી ઘાટ પૈસા લઈ જા લીમડો પૈસા પહેરું કરવા આલો કાયદે પથારી ફરી ગઈ એક જગ્યાએ ઉભા એમ નથી ખરેખર તમને લોકો એમ થતું વધારી કે આપી રહ્યો યાર
તો મિત્રો કાયદેસર જો વાવાઝોડું વરસાદ યાર ચાર બાર નોખા થઈ ગયા હે, બધા ઝાડવા પડી ગયા હે. મામા જય માન પૈસા ને પાડી મિત્રો હમણાં કાઢી અમારી પાડી જો જાડા વેખે દબાઈ ગઈ. અત્યારે હું હે ને મગજ છે નાખો મારો તો બંધ થઈ ગયો હે. અને અમારા બાપુજી ને એ દબાઈ ગયા હતા. ભગવાન ના ભાઈ ચારી કે રહી ગયા ને મારો મિત્રો હે ને ખેતરમાં તો ટાણે વિડીયો ખુલ્યો નતો, નકર અમે બતાવે તમને. અટાણ હે ને ઝાડવા હેઠે અમે હોત. કાયદેસર મિત્રો પવન ને ઘા કર્યા ને અમે થઈ ગયા. વીજ પવન માં પછી ડાયર પડી એક ગાડીઓમાં કઈ નો ગયો. સારું છે ચાલો હારી મિત્રો ગાડી બંધ થઈ ગઈ આમાં. હાવ પાણી અડી ગયું અંદર, ગાડી બંધ થઈ ગઈ. એ મામાનો ભૂકો ઉડે જઈલા, મામાનો ભૂકો ઉડશે. ભૂકો તો ભાઈ થઈ જાય લેવાય યાર પાછો આપણો કઈને. મિત્રો યાર સિરિયસલી કહું ને જયેશની મંડી ભરી ગઈ. કેવું વાવાઝોડું તમે વિચાર કરો, આપણું ઝાડવું બધું એક સેકન્ડ એક હાથના પલકારી એટલું બધું બગડ્યું છે ખરેખર યાર. ગામમાં હું હાજર રહ્યું છે, ખેતરમાં આદિ સાહેબ ગામમાં હું હાજર રહ્યું છે વિચાર કરો. બધું મિત્રો અત્યારે ગામ અમારે કાંઈ કોન્ટેક અત્યારે છે નહીં, બધા મોબાઈલનું ટાવર બાવર બંધ થઈ ગયા. હવે ગામમાં ઘેરે હું સિચ્યુએશન એ બધું જોવું જોઈએ, કારણ કે અવરા ઝાડવા તાર બધું એક સેકન્ડ ની અંદર પડી ગયું હોય તો ગામમાં હું દૈસા થઈ હોય તો જોવું જોઈએ મિત્રો. એક જ આઈના પૈકા કાયદેસર આ બધું બહુ ખોટું થયું. મામાની બેનમાં આવી ગઈ હતી માન થઈ ગઈ. તો હવે બધા જ્યાં છે ત્યાં રહી ગયા છે, તાર પર બધા તૂટી રોડ ઉપર આવી ગયા છે ઝાડ ને બધું. બધી ઘડીકમાં પૂરતા બધા રસ્તા બંધ. હવે જરાક વરસાદ થઈ રહ્યો તો કાંઈક કેરો કરાવી સાધન ત્યાં ઉભા રહી ગયા, રોડ આખો જામ. તો મિત્રો વરસાદ હવે છે ને ફાઇનલી થોડોક શાંત રહ્યો છે ને મને એમ કે જયેશ મસ્તી કરે. તો હકીકતની અંદર જો મંડી બારી લીમડો કરી ગયો છે, શું કરવું છે બીજું શું હોય. તો હવે આપણે જરા નીકળીએ ઘર બાજુ. ગામમાં કેવી નુકસાની થઈ છે એ તમને બતાવ્યું. મિત્રો મારું ઝાડવું અહીંથી નથી દેખાતું. ઓકે સૌથી પહેલા મારું ઝાડવું દેખાતું અહીંયા. એવો બધા ખેતરું ડૂબી ગયા છે. ખેતરું તો ઠીક છે, પછી વાયરો રોડ ઉપર આવી ગયા. આપણે કેમેરો બંધ કરવાનો થતો જ નથી. વાલા ટૂંકા બદલી ગયા લોકોના. અને બાકી શું થયું છે જોવાયા ઝાડવા ફરી ગયા. ઝાડવાનો લાઈવ ડેમો તમે આપણી વારીએ જોયો. હવે બીજા ડેમાં તો હું તમને બતાવું ભાઈ. બાકી જોયો આપણો મિત્રો આવું બધું થયું ને એમાં ફોટા પાડવાનું મન થયું. શું કરું, વ્યૂ એક નંબર. હવે વ્યૂ તો ગયો માય નીકળશું કરી કરીને પાછા આપણે ગામમાં નગર ચર્ચા કરવા. થોડીક વાર કપડાં બદલાઈ લઈએ, નાહી ધોઈ લઈએ, પછી કંઈક અમે ગામમાં પાછા નીકળીએ. અત્યારે તો ઘર લગીમાં આપણે જોઈએ કેટલું નુકસાન થયું છે. જોકે થયું જ છે. વ્યૂ ની મજા લ્યો છો. એ પિન ભરાઈ ગઈ ખબર પર વ્યૂ જોવો કર્યું ના. હવે અહીંયા એક નાની એવી આપણે નાળી છે. જો કે એટલી ગરીમાં હાલતી થઈ તો ન જ હોય તો એ જોવામાં આપણું શું જાય, જોતા જાય રસ્તામાં. બાકી આપણો ડાયરો જોતો જઈએ બધું સામું કે આ હજી બ્લોગ બનાવે. બ્લોગ તો બને ને ડાયરો. એ આ ચાલુ થઈ ગઈ પાણી મિત્રો. નાલી ગાદી નહીં ગઈ, સોઈત્રા કાઢીને કા સોઈત્રા. જય મામા દેવ. મામા દેવના લીમડાને કોઈ કઈ થયું નથી, થાય નહીં મિત્રો. એ તો મારે એકચ્યુઅલીમાં કહેવું ના પડે. અમારે એટલા વર્ષો જૂના ઝાડવા એક સેકન્ડમાં પડી ગયા. અહીંયા કાંઈ ન થાય. જોઈ બધું આમ તેમ નહીં, જેમ તેમ. આમ તેમમાં પાછા તો હા પારો કેવા હોવ તમે. બધું જેમ તેમ કરી નાખ્યું હોય. તોય મને એમ છે કે કદાચ વારી કરતા ગામમાં ઓછું છે બધું. આપણે લોકો ઉપાડી ઉભો ના મિત્રો યાર. ગામમાં તો નથી વાંધો જરાય. વારીએ સોયત્રા કાઢી નાખ્યા છે, ગામમાં ઓછો વાંધો છે. ના ના વાંધો છે, વાંધો પાણી નિહાળવા આપણી શેરી આપણે જોઈ લઈએ. આપણી શેરીમાં પાણી હાલતું હોય છે, સમજી લેવાનું. ગામમાં સોયત્રા નહીં. હાલો નાવા
જોઈએ છીએ શેરીમાં પાણી નહીં રહે નથી. ગાડી લાવવાની હો, ધ્યાન રાખ્યો. શેરીમાં થોડું પાણી એકચ્યુઅલીમાં ભરાયું તો છે. એમ મારી ગાડીનું સાયલેન્સર ના ડૂબે તો સારું. સાયલેન્સર રહેશે કે જાશે, રહેશે કે જાશે, રહેશે કે જાશે. બાકી જો આ કંપની હેડફોનની ડોલ કરે છે, કોઈની નથી આપી જ છે. એવું તણાતું હોય આપણું જ હોય, ખબર છે તમને? ન ખબર હોય કહી દઉં. બાકી હાથીઓ ધાકે એ બીજા, સમજો ને? નુકસાન બોલે થાય, બાકી હાથીઓ ધાકે એ બીજા. એ હા નહીં. શું થયું મિત્રો તમને? શું થયું? ઉપાધિ કરમાં તું બેઠી રહે, ભલે ગામ આખું તણાઈ જાય, તું બેઠી રહે. સ્માઇલ કરમાં મિત્રો તમને વ્લોગ બનાવવા માટે થયું હોય ને બચ્યો હું, બાકી ભાઈ બચ્ચે નો બચે યાર. મારે 1 સેકન્ડનો ફેર પડ્યો. તમે જે લીમડો જોયો ને, લીમડો નહીં સોરી, જે ઓલો આપણું વાગ્ય જાળવું જોઈએ આપણી માથે પડવાનું હતું. જસ્ટ 1 સેકન્ડની વાર લાગી, પગ એટલો દૂર ગયો હતો, પવનનો ઘા થઈ ગયો, તેમાં બચ્યો હું. બાકી જરીકે ઊભું રહેવાની કોશિશ કરી હોય ને મિત્રો, એકચ્યુઅલીમાં બાકાજી કે બોલી જાય, પાકિસ્તાનની બોલતી બોલ જાય, આપણી બોલી જાય. અને બધા ઉપર આવ્યો, કુંડી નટ ભરી જો મિત્રો, કુંડી ભરાઈ ગઈ. મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે પાછા તળાવની પારે. હવે એમને પૂછતા અહીંયા હું ડાયતું હતું, મજા આવી તો આવ્યા લહરવા. તો તળાવે આવ્યા છીએ, મન કરીને હલાય છે. અને સિરિયસલી મને નથી લાગતું કે જેટલો વાંધો વારી આવ્યો છે એટલો એ ગામમાં આવ્યો જોઈએ, કારણ કે બધા બાવેરા હાજા છે. માં તો ખાલી 5 સેકન્ડનો પવન હોય, પણ 5 સેકન્ડમાં તો જો આમ ઝારવા ઉલારીને ઘા કરી દીધા. તમારા ભાઈને ઉડાડ નાખ્યો યાર. હવે જરાક જોઈએ કઈ બાવેરા પહેર્યા છે કે નહીં પહેર્યા હોય. આપણું કે જાતું તો નથી એકચ્યુઅલીમાં, પણ તોય જરાક જોઈ લઈએ આપણે વારા બાજુ. તો મિત્રો આ છે ને વાયર બાયને નીકળી ગયા થોડીક જ, બહુ નહીં. અને વારા છે ને ફૂલ થઈ ગયા. મિત્રનો વારો, આપણો વારો. 2 વારામાં છે ને ઢોર બોર બંધાય એમ છે નહીં, થોડાક દિમાન બાંધ્યા હજી. તો આ બધી વાયર બાયર કરાવી, વારો એકચ્યુઅલીમાં બરી ગયો હતો, તે વાયર બાયર કરાવી બધું એમને પહેર્યું છે. અને ગઈ જોબ આવર પરે કાં નહીં, કેદીની વાત જો, કેડી પરે પડતો જ નથી ને. હા પડતો જ નથી ને, કરવું હોવાનું નથી. બહુ કાંઈ વાંધો આવ્યો, પાણી ભરાઈ ગયા છે. હવે ફૂકા નહીં ત્યાં લગે આપણે કઈ ઢોર બાંધતા હે નહીં, કારણ કે એ જ પોઈન્ટ ઉપર છે જ્યાં આપણે ઢોર બાંધતા હોઈએ. અત્યારે ગામ આખામાં ક્યાંય લાઈટ જ નથી. વાવાઝોડું આવ્યું ને ત્યારનું અંધારું જ છે. અત્યારે ક્યાંય એક ડીમરી થતી નથી. અમુક જગ્યાએ સોલાર લેમ્પ છે, બસ ત્યાં થાય છે. એટલે ઓલા ઇલેક્ટ્રિક લેમ્પ આવે ને જે લાઇટ હોય એ જાય ઓટોમેટિક ચાલુ થઈ જાય, બસ એ જ લેમ્પ ચાલુ છે. એ અમુકના ઘરે ખાલી, બાકી છે ને ફૂલ અંધારું છે. એટલે બધા અત્યારે શું છે મોબાઈલમાં ચાર્જિંગો ઉતારીને અમુક ચાર્જિંગો બચાવીને એમ ગામમાં હતા ફેરા કરે છે. પણ આપણે એ ન કરીએ મિત્ર. તમારા ભાઈમાં અને બીજામાં કંઈ ફેર નહીં. તમારો ભાઈ અલગ છે યાર. અને એકલો તમારો ભાઈ નહીં, તમારા ભાઈનો ભાઈ એટલે કે જયેશ ડાંગરી થોડોક અલગ છે. આવે પછી તમને કહું. મિત્રો કીધું હતું ને ક્યાંક અલગ હોય. તમારા ભાઈના તમારા ભાઈના રામ આવી ગયા છીએ ચાર્જિંગ કરવા. ક્યાં ખબર કરજે. કેટલા મોબાઈલ ભાઈ મૂક્યા ટોટલ આપણે? 4 મૂક્યા હે. 4 મૂક્યા. મારા અલગ ને 2? હા 4 મોબાઈલ જયેશ લઈ આવ્યો હે, 2 મોબાઈલ હું લઈ આવ્યો. બધા કંજામાં મોબાઈલ ચાર્જિંગ કરવા આવ્યા છે. વિચાર તો કરો તમે. તમારા ભાઈનું કામ જ અલગ હોય યાર. તો ફટાફટ હોય ને આને ચાર્જિંગમાં મૂકી દઈએ, કારણ કે લાઈટ તો ક્યારે આવે વાત થોડીક જોવાની હોય. મિત્રો વાગવામાં થઈ ગયા છે 1:03. અને હવે અત્યારે અમે કંજાથી ઘીરે પૂગ્યા છીએ. ચાર્જિંગ કરી લીધું, નાસ્તો બાસ્તો બધું કરી લીધું. અને હજી ગામમાં લાઈટ આવી છે. શું છે જયેશ? હું ભાઈ સુઈ જાવ ને અત્યારે આતા મારો આતા હું મારે જોઈ છે. ક્યાં અમે તમારા ગામમાં આવ્યા? ઠેક હા ભાઈ બોલો ખબર નહોતી મને. હે હું સુઈ જાવ ને ભાઈ. ક્યાં સુઈ જાય? ઘીરે જઈ તો હોવાનું ઘીરે જ હોય ને. તમે બજારમાં હુવો? હા. ક્યાં હોઈને બતાવો તો હેઠા. આયા ન હોય, આપણું ઓલું સિંહાસન હોય. કયું સિંહાસન? એક છે આપણું પર્સનલ. સિંહાસન નું હોય? સિંહાસન ને સિંહાસન. સિંહાસન? હા સિંહનું આસન. સિંહનું આસન? હા. સિંહ જેવું લાગતું જ નથી કઈ. નહીં ખરેખર નથી લાગતું મિત્રો. આમ કર્યા પછી છે ને સિંહ નો થઈ જાય ભાઈ. એના માટે જોઈ જાવ કોક દી આવીને મોરે મોરો.